પાટણ જિલ્લા ભાજપ દ્વારા વિજય ઉત્સવની ભવ્ય ઉજવણી। પાટણના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોના ચૂંટણી પરિણામોને વધાવવા માટે એક ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરી અને વિજય સૂત્રોચ્ચાર દ્વારા સમગ્ર વાતાવરણને કેસરીયો રંગે રંગી દેવામાં આવ્યું હતું। બંગાળમાં કમળ ખીલતા વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું। રમેશભાઈ સિંધવ આ વિજય ઉત્સવ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવે જણાવ્યું હતું કે આજે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના જે પરિણામો આવ્યા છે તે દેશના કરોડો લોકોની વર્ષો જૂની આતુરતાનો અંત છે। બંગાળની ધરતી પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય અને ત્યાં ખૂણે ખૂણે કમળ ખીલે તેવું જે સ્વપ્ન દેશની જનતા સેવી રહી હતી તે આજે સાકાર થયું છે। આ બદલ હું બંગાળની જનતા અને તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું। ગુજરાતના સપૂતોએ અપાવી જંગલ રાજમાંથી મુક્તિ। વધુમાં તેમણે આઝાદીના ઇતિહાસને યાદ કરતા ઉમેર્યું હતું કે દેશની આઝાદીમાં ગુજરાતના બે પનોતા પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનો મુખ્ય ફાળો હતો। આઝાદીના આટલા વર્ષો પછી પણ બંગાળની જનતા ખરા અર્થમાં સ્વતંત્ર નહોતી, પરંતુ આજે ગુજરાતના જ બે સપૂતો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં બંગાળને જંગલ રાજમાંથી મુક્તિ મળી છે। આ ઐતિહાસિક વિજયને પગલે પાટણ જિલ્લા ભાજપના કાર્યકરો અને સમગ્ર ગુજરાતની જનતામાં ભારે હર્ષ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। પશ્ચિમ બંગાળ અને બીજા રાજ્યોની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે, આ દેશની કરોડોની સંખ્યામાં લોકો જેની આતુરતાથી વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા કે બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીનો ક્યારે ભવ્ય વિજય થાય અને આખા બંગાળની અંદર કમળ જ કમળ સવાઈ જાય, એ વર્ષો જૂનું સપનું આજે દેશની જનતાનું પૂરું થયું। એ માટે સમગ્ર બંગાળની જનતા મતદારોનો ખૂબ ખૂબ આભાર। અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આઝાદીની અંદર પણ આ ગુજરાતના બે પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનો મુખ્ય રોલ હતો। અને એ પછી સમગ્ર દેશની અંદર બંગાળની અંદર લોકોને સાચી આઝાદી મળી નહોતી કે વર્ષો પછી આ જંગલ રાજમાંથી આઝાદી અપાવવાનું કામ પણ ગુજરાતના બે પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહપ્રધાન માનનીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં થયું છે। ત્યારે ફરી એક ગુજરાત દ્વારા આ જંગલ રાજમાંથી પશ્ચિમ બંગાળની જનતાને છોડાવવાનું કામ થયું છે। એ માટે સમગ્ર ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ હર્ષની લાગણી અનુભવે છે।